Welcome, dear students, to English for Gujaratis YouTube channel. In this video, we are going to learn a poem. The title of the poem is Shaper Shaped by Harindranath Chattopadhyay. તો આપણે અહીંયા એક સરસ મજાની પોએમની કવિતાની વાત કરવાના છીએ. હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય દ્વારા લખાયેલી શેપર શેપ્ડ એટલે ઘડનારો ઘડાઈ ગયો. તો the poem is very simple. The language of the poem is also very simple. પોએમની ભાષા શબ્દોમાં જે લખાઈ છે એ પણ એકદમ સરળ છે. તો અહીંયા આ પોએમમાં કવિ શું કહેવા માંગે છે? The poet wants to say that the ultimate creator is God. No one is superior than God. ભગવાન કરતા કોઈ મોટું છે નહીં. The સર્વશ્રેષ્ઠ જે અંતે જે રચનાકાર જે છે એ કોણ છે? ગોડ છે. અહીંયા જે ઇવન વી હ્યુમન આર ઓલ્સો ધ ક્રિએશન ઓફ ગોડ. આપણે જે માણસો છીએ એ પણ કોની રચના છીએ? ભગવાનની જ રચના છીએ. ભગવાને જ આપણને બનાવ્યા છે. તો સૌથી અંતિમ જે ક્રિએટર છે એ કોણ છે? ભગવાન છે. રચનાકાર, સૌથી મોટો રચનાકાર તો ભગવાન જ છે. પણ અહીંયા માણસોને શું છે? અહમ છે, ગર્વ છે કે અમે કઈ જે પણ એ લોકો બનાવે છે, કઈ રચના કરે છે તો એ એમનો એને અહમ છે, અભિમાન છે કે એ વસ્તુની રચના એ લોકોએ કરી છે. પણ જ્યારે એ લોકોને જ્ઞાન થાય છે, એમનામાં જ્યારે સમજ આવે છે કે they are not the creator of that thing, એ વસ્તુના રચનાકાર નથી, they are only the creation, એ તો માત્ર એ રચના છે, એ રચાનાર છે, ત્યારે એમને જ્ઞાત થાય છે કે અલ્ટિમેટ ક્રિએટર તો ભગવાન છે. ભગવાન આગળ આ માણસ તો કાંઈ છે નહીં. તો અહીંયા ચાર ઇન્સિડન્ટ આપેલા છે, ચાર ઘટનાઓ આપેલી છે કે કુંભાર, એક સમય કુંભાર પોતાને એવું માને છે કે મારા જેવું ઘાટ, સર્વશ્રેષ્ઠ ઘાટ કોઈ આપી શકે નહીં. હું જે માટીને ઘાટ આપું એવો કોઈ ઘાટ ના આપી શકે, હું જે રચના કરું એવી કોઈ રચના કરી શકે નહીં. પણ અંતે જ્યારે એને ખ્યાલ આવે છે, જ્ઞાન થાય છે, ત્યારે એ માટી ઘડવાનું મૂકીને એ ઘડનાર માટી બની જાય છે. માટીને ઘાટ આપવાનું મૂકીને એ ઘડાનાર માટી બની જાય છે. એ રીતે કવિને એવું છે કે મારા જેવી પોતે અસંખ્ય કવિતાઓ લખે છે અને એવું અભિમાન છે, ગર્વ છે કે મારા જેવી કોઈ કવિતા લખી શકે નહીં. પણ પોતાને જ્યારે જ્ઞાત થાય છે ત્યારે પોતે કવિતાઓ લખવાનું મૂકીને પોતે એક રચાનાર કવિતા છે એવું પોતે એક રચાનાર કવિતા બની જાય છે. એટલે પોતે કવિતા બની જાય. એના પછી તલવાર ઘડનાર, તલવારની ધાર બનાવનાર, એને એવું છે કે મેં તલવારો બનાવી છે જેના પર ઘણા બધા યુદ્ધ જીતાયા છે. જ્યારે પોતાને જ્ઞાત થાય છે, પોતાને ભગવાન દ્વારા શાંતિ મળે છે, એનો અનુભવ થાય છે, ત્યારે પોતે એવું વિચારે છે કે હું તલવારનો ઘડવૈયો નથી, હું તો માત્ર ઘડાનાર તલવાર છું. અને એના પછી લાસ્ટમાં સ્વપ્ન જોનાર વ્યક્તિ છે જે માત્ર સ્વપ્નમાં રચોપચો રહે છે. અને સ્વપ્ન પણ કેવા? હીરા મોતી ના સ્વપ્નોમાં રચોપચો રહે છે. એને પણ જ્યારે ભગવાનનું જ્ઞાન થાય છે, ઈશ્વરનું જ્ઞાન થાય છે, ત્યારે પોતે એવું વિચારે છે કે આ સ્વપ્ન તો માત્ર સ્વપ્ન જ છે. રાઈટ? સ્વપ્ન જોનાર છે, ડ્રીમ, સ્વપ્ન જોનાર છે, એ એવું માને છે કે સ્વપ્ન તો માત્ર સ્વપ્ન જ છે. એટલે સ્વપ્ન જોવાની જગ્યાએ પોતે સ્વપ્ન જ છે, સ્વપ્ન જ બની જાય છે. સ્વપ્ન જોનાર સ્વપ્ન જ બની જાય છે. તો આ રીતે ચાર ઘટનાઓ દ્વારા કવિ અહીંયા સરસ રીતે સરસ વાત કરી છે કે સૌથી અંતે અલ્ટિમેટ ક્રિએટર તો કોણ છે? ભગવાન છે. ભગવાનથી મોટું કોઈ છે નહીં. તો ચાલો આપણે કવિતાની અંદર, પોએમની અંદર જોઈએ, પોએમની વાત કરીએ. વિદ્યાર્થી મિત્રો, આ મહત્વના શબ્દોને તમારી નોટબુકમાં લખી દેવા, વિડીયો પોઝ કરીને. Okay, before we begin the poem, let me recite the poem for you.
So just listen to me. In days gone by, I used to be a potter who would fill his fingers, mold the yielding clay to patterns on his wheels. But now, through wisdom lately won, that pride has died away. I have ceased to be the potter and have learned to be the clay. In other days, I used to be a poet through whose pen innumerable songs would come to win the hearts of men. But now, through new got knowledge, which I had not had so long, I have ceased to be the poet and have learned to be the song. I was a fashioner of swords in days that now are gone, which on 100 battlefields glittered and gleamed and shone. But now that I am brimming with the silence of the Lord, I have ceased to be sword maker and have learned to be the sword. In bygone times, I used to be a dreamer who would hurl on every side an insolence of emerald and pearl. But now that I am kneeling at the feet of the Supreme, I have ceased to be the dreamer and have learned to be the dream. Okay, so there are 4 stanzas and we'll discuss each in detail. અહીંયા 4 સ્ટાન્જા આપ્યા છે અને દરેકની આપણે વાત કરીશું ડિટેલમાં. તો સૌથી પહેલા સ્ટાન્જાની વાત કરીએ. In days gone by, in days gone by એટલે વીતી ગયેલા દિવસોમાં, ભૂતકાળના દિવસોમાં, in days gone by I used to be a potter. used to be એટલે ફંક્શન જોઈએ તો ગ્રામરની ભાષામાં કયું ફંક્શન છે? habitual action in past, ભૂતકાળમાં used to be. I used to be a potter. potter એટલે કુંભાર. હું શું હતો? ભૂતકાળના વીતી ગયેલા દિવસોમાં એક કુંભાર હતો. કેવો કુંભાર? who would fill his fingers, mold the yielding. mold એટલે આકાર આપવો, ઘાટ આપવો, શેપ આપવો. mold the yielding મતલબ સોફ્ટ, ફ્લેક્સિબલ. ક્લે એટલે માટી, એટલે જે એકદમ ચીકણી, સોફ્ટ અને ફ્લેક્સિબલ માટી હોય જેને આપણે ઘાટ આપી શકીએ એવી માટી. ટુ પેટર્ન્સ ઓન હિઝ વ્હીલ્સ એટલે જે અલગ અલગ પ્રકારનો ઘાટ, પેટર્ન એટલે અલગ અલગ પ્રકારનો ઘાટ આપવો. અને વ્હીલ્સ, કુંભાર હોય એને ચક્કરડું હોય અને ચક્કરડા ઉપર માટી મૂકે અને એને પછી અલગ અલગ પ્રકારનો ઘાટ આપે. તો એવું કહે છે ઇન ડેઝ ગોન બાય આઈ યુઝ ટુ બી અ પોટર એટલે કે ભૂતકાળના દિવસોમાં હું એક કુંભાર હતો. who would fill his fingers, mold the yielding clay to patterns on his wheel. જે એ પોતાની આંગળીઓ દ્વારા એ જે ચક્કરડા ઉપર માટી મૂકીને એને અલગ અલગ પ્રકારના ઘાટ આપતો હતો. બટ એટલે અલગ અલગ પ્રકારનું માટીના વાસણો કે માટીથી કંઈક અલગ અલગ બનાવતો હતો. બટ નાઉ થ્રુ વિઝડમ લેટલી વોન. વિઝડમ એટલે જ્ઞાન થવું, બરોબર. બટ નાઉ વિઝડમ લેટલી વોન એટલે કે મને જ્ઞાન થયું છે. that pride has died away. that pride has died away એટલે અહીંયા મૃત્યુ પામવું એવી કોઈ વાત નથી. ડાઇડ એટલે પણ એ જે ગર્વ છે, પ્રાઇડ એટલે ગર્વ, એ જે વધારે પડતું ગર્વ છે, અભિમાન છે કે હું એક કુંભાર હતો ને અલગ અલગ રચના ઘડતો હતો માટીના વાસણો, એ હવે એ ગર્વ જતું રહ્યું છે જ્યારથી મને જ્ઞાન થયું છે. વિઝડમ, જ્ઞાન થયું છે ત્યારથી. તો પછી શું છે? આઈ હેવ સીસ્ડ એટલે સ્ટોપ, બંધ કરવું. આઈ હેવ સ્ટીજ, થોંભી જવું. આઈ હેવ સીઝડ અને સીઝડ વંચાય છે, CEASED, સીઝડ. આઈ હેવ સીઝડ ટુ બી ધ પોટર એટલે મેં
કુંભાર બનવાનું બંધ કરી દીધું છે, સ્ટોપ કરી દીધું છે. આઈ હેવ સીઝ ટુ બી ધ પોટર એન્ડ હેવ લર્ન ટુ બી ધ ક્લે. શીખી ગયો છું. શું શીખી જવું? લર્ન એટલે શીખી જવું. આઈ હેવ લર્ન, પાસ્ટમાં છે. આઈ હેવ લર્ન, હું શીખી ગયો છું. આઈ હેવ લર્ન ટુ બી ધ ક્લે, હું માટી બનવાનું શીખી ગયો છું. બરોબર? હું કુંભાર બનવાનું મેં બંધ કરી દીધું છે અને માટી રચનાર બની ગયો છું. એટલે માટી બની ગયો છું, માટી બનવાનું શીખી ગયો છું. એના પછી સેકન્ડ પેરેગ્રાફ જોઈએ તો પહેલા પેરેગ્રાફમાં વાત છે એ કુંભાર જેને અભિમાન હતું, ગર્વ હતું કે પોતે અલગ અલગ પ્રકારના માટીમાંથી વાસણો બનાવે છે, રચના કરે છે વિશિષ્ટ. પણ એને જ્યારે જ્ઞાન થાય છે, વિઝડમ જ્ઞાન થાય છે કે પોતે તો કશું જ નથી, ત્યારે એ પોતાનું ગર્વ જતું રહે છે, એ માન જતું રહે છે અને પોતે શું કહે છે? મેં કુંભાર બનવાનું બંધ કરીને હવે ફક્ત એ માટી બનવાનું વિચાર્યું છે, એ માટી બનવાનું શીખી ગયો છું. બીજો પેરેગ્રાફ જોઈએ. ઇન અધર ડેઝ આઈ યુઝ ટુ બી અ પોએટ. ઇન અધર ડેઝ એટલે એ દિવસોમાં, બીજા દિવસોમાં આઈ યુઝ ટુ બી એટલે હું હતો. આઈ યુઝ ટુ બી, ઓકે. ઇન અધર ડેઝ આઈ યુઝ ટુ બી અ પોએટ. હવે અહીંયા કવિની વાત છે. બીજા દિવસોમાં, બીજા સમયમાં, એ દિવસોમાં હું શું હતો? પોએટ હતો, એક કવિ હતો. થ્રો હુઝ પેન, કે જેની પેન દ્વારા, એ પોએટની પેન દ્વારા, થ્રો હુઝ પેન ઇન્યુમરેબલ, ઇન્યુમરેબલ એટલે અસંખ્ય, મેની ઘણા બધા, ઇન્યુમરેબલ સોંગ્સ વુડ કમ. કે એ દિવસોમાં હું એક કવિ હતો, પોએટ હતો, જેના પેન દ્વારા, જે પેન દ્વારા ઘણા બધા કવિતાઓ, સોંગ લખતો હતો. ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન, ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન, ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન. બટ નાઉ એટલે કે લોકો, માનવીના દિલ જીતવા માટે એ સમયમાં હું કવિ હતો અને ઘણા બધા સોંગ, કવિતાઓ લખતો હતો. બટ નાઉ થ્રુ ન્યૂ ગોટ નોલેજ, બટ જ્યારથી મને નવું જ્ઞાનનો મને આભાસ થયો છે, હું નવું જ્ઞાન જ્યારે જાણતો થયો છું. વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ, જે પહેલા મારી પાસે હતું નહીં. વિચ આઈ હેડ નોટ, જે મારી પાસે હતું નહીં. હેડ સો લોંગ, પહેલા હતું નહીં. આઈ હેવ સીઝ ટુ બી ધ પોએટ એટલે કે મેં પોએટ બનવાનું છોડી મૂક્યું છે, સ્ટોપ કરી દીધું છે, બંધ કરી દીધું છે. સીઝ એટલે સ્ટોપ, બંધ કરી દેવું. આઈ હેવ સીઝ ટુ બી ધ પોએટ, મેં પોએટ બનવાનું બંધ કરી દીધું છે. એન્ડ હેવ લર્ન ટુ બી ધ સોંગ, અને જે હું ગીત લખતો, કવિતાઓ લખતો, પોએમ લખતો, એ ગીત બનવાનું શરૂ કરી દીધું છે. એટલે મેં પોએટ બનવાનું બંધ કરી દીધું છે અને એ જે ગીત લખતો મારા, એ હું ગીત બની ગયો છું. બરોબર? સો આ બીજા સ્ટાન્જામાં વાત છે એ પોએટને પણ એ પોતાના નશામાં છે કે હું અસંખ્ય કવિતાઓ લખું છું, ગીત ગાન લખું છું, જે માનવીઓને, લોકોના દિલ જીતવા માટે કેટલા બધા સોંગ્સ લખું છું, જેનું પોતાને નશો છે, એટલો થોડો અહમ છે. પણ જ્યારે પોતાને જ્ઞાત થાય છે કે પોતે કશું જ છે નહીં ભગવાનની આગળ, તો ત્યારે પોતે એવું કહે છે કે મેં પોએટ બનવાનું બંધ કરી દીધું છે અને હું એક માત્ર કવિતા બનવાનું શીખી ગયો છું. એના પછી જોઈએ, આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ્સ. ફેશનર એટલે અહીંયા ફેશનરનો મતલબ થાય છે અહીંયા ઘડનાર. એટલે હું ફેશનર ઓફ સ્વોર્ડ, હું આપણે જે સ્વોર્ડ્સ એટલે તલવાર, સ્વોર્ડ્સ એટલે તલવાર, તો હું તલવારો ઘડતો, હું તલવારને ધાર બનાવતો, તલવાર બનાવતો. આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ્સ ઇન ડેઝ ધેટ નાઉ આર ગોન. જે દિવસો જતા રહ્યા છે, એ દિવસો અત્યારે જતા રહ્યા છે, પણ એ
ભૂતકાળના દિવસોમાં હું શું હતો? ફેશનર ઓફ સ્વોર્ડ્સ એટલે તલવારો ઘડનારો, તલવારો બનાવતો હતો. વિચ ઓન 100 બેટલફિલ્ડ્સ, હજારો બેટલફિલ્ડ્સ એટલે યુદ્ધભૂમિ, હજારો યુદ્ધભૂમિમાં ગ્લિટર્ડ એટલે ચમકવું, એ તલવાર ચમકતી. ગ્લીમ્ડ, ગ્લીમ્ડ, ગ્લીમ્ડ એટલે સડનલી અપિયર્ડ લાઇટ, એટલે અચાનક જ ફ્લેશ લાઇટ થાય, વીજળી ઝબૂકે ને એમ. ગ્લીમ્ડ એટલે ઝબૂકવું. એન્ડ શોન, શોન એટલે શાઇન, શાઇનનું પીપી છે અહીંયા. શોન એટલે ચમકતું. તો જે એ હજારો જે યુદ્ધ કર્યા, બરોબર, એ યુદ્ધમાં એ તલવાર ચમકતી, મારી એ તલવાર વિજય ગાથા ગાતી, એ મારી તલવાર, એવી તલવારો હું બનાવતો. બટ નાઉ દેટ આઈ એમ બ્રીમિંગ વિથ, પણ આજે જ્યારે બ્રીમિંગ વિથ એટલે છલકાયેલું, ઓવરફ્લો વિથ થી ભરાયેલું, ઉભરાયેલું. બટ નાઉ દેટ આઈ એમ બ્રીમિંગ વિથ ધ સાયલન્સ ઓફ ધ લોર્ડ, ઈશ્વર દ્વારા પ્રાપ્ત થયેલી શાંતિ, ધ સાયલન્સ ઓફ ધ લોર્ડ. પણ આજે જ્યારે ભગવાન પાસેથી મને જે શાંતિ પ્રાપ્ત થઈ છે, એના કારણે આજે મને એનો આનંદ છે. તો આઈ હેવ સીઝ ટુ બી અ સ્વોર્ડ મેકર, મેં તલવાર બનાવનાર, તલવાર ઘડનાર બનવાનું બંધ કરી દીધું છે. આઈ હેવ સીઝ ટુ બી સ્વોર્ડ મેકર એન્ડ હેવ લર્ન ટુ બી ધ સ્વોર્ડ. મેં તલવાર ઘડનાર બનવાનું બંધ કરી દીધું છે અને તલવાર બનવાનું શીખી ગયો છું. તલવાર બનવાનું શીખી ગયો છું, રાઈટ? તલવાર ઘડનાર બનવાનું બંધ કરી દીધું છે. સો ત્રીજા પેરેગ્રાફમાં વાત છે કે તલવારને ઘડનાર, જેણે એવી એવી તલવારો બનાવી છે, એવી સ્વોર્ડ બનાવી છે, જેણે અસંખ્ય ઘણા બધા યુદ્ધ કર્યા છે અને યુદ્ધમાં જીત મેળવી છે, ચમકી છે, બરોબર, ચમકતી તલવારો, ઘણા બધા યુદ્ધ જીત્યા છે. અને એને જ્યારે ભગવાનની શાંતિ પ્રાપ્ત થાય છે ભગવાન પાસેથી, ત્યારે એ શું કહે છે? મેં તલવાર બનવાનું બંધ, તલવાર ઘડવાનું બંધ કરી દીધું છે અને તલવાર બનવાનું શીખી ગયો છું. અને છેલ્લો સ્ટાન્જા જોઈએ. ઇન બાયગોન ટાઈમ્સ આઈ યુઝ ટુ બી અ ડ્રીમર, એટલે ભૂતકાળના દિવસોમાં. બાયગોન ટાઈમ્સ એટલે વીતી ગયેલો સમય. બાયગોન એટલે પાસ્ટ, વીતી ગયેલું, પસાર થઈ ગયેલો સમય. બાયગોન ટાઈમ્સ આઈ યુઝ ટુ બી અ ડ્રીમર. ડ્રીમર એટલે સ્વપ્ના જોનાર, સ્વપ્નમાં રચો બચો રહેનાર, ડ્રીમર. એટલે વીતી ગયેલા ભૂતકાળના દિવસોમાં હું શું હતો? એક સ્વપ્ન જોનારો હતો, ડ્રીમર હતો. હુ વુડ હર્લ on every side an insolence of emerald and pearl. Insolence એટલે arrogance, rudeness, અહંકાર, અહમ. અને emerald એટલે a clear green gem, બરોબર? આપણે જેને કહીએ છીએ ને હીરો, થોડો ગ્રીન કલરનો જે હીરો આવે એને emerald કહેવાય, હીરો કહેવાય. અને પર્લ એટલે યલોઇશ વ્હાઇટ સ્ટોન, એટલે થોડા પીળા કલરના જે વ્હાઇટ સ્ટોન જેવા લાગતા હોય ને, પથ્થર જેવા, પણ એકદમ ચમકતા. મોતી, ગુજરાતીમાં કહીએ તો મોતી અને હીરા. એમર્લ્ડ એટલે હીરો અને પર્લ એટલે મોતી. તો કે who would hurl on every side an insolence of emerald and pearl. એવા સ્વપ્ન જોતો કે એ સ્વપ્નમાં માત્ર હીરા અને મોતીના જ સ્વપ્ન જોતો, એ પામવાના જ સ્વપ્ન જોતો. બટ નાઉ ધેટ આઈ એમ નીલિંગ, નીલિંગ એટલે ઘૂંટણે પડવું, શરણે પડવું. બટ નાઉ આઈ એમ નીલિંગ એટલે ઘૂંટણીએ પડવું તમારી. બટ નાઉ આઈ એમ નીલિંગ એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ. કોના ફીટ? ધ સુપ્રીમ. આપણે શરૂઆતમાં વાત કરીએ એમ, ધ અલ્ટિમેટ ક્રિએટર, ધ સુપ્રીમ ગોડ, રચનાકાર, સર્વશ્રેષ્ઠ અંતિમ રચનાકાર કોણ છે? ગોડ. કે જ્યારે હવે હું કોના શરણે પડ્યો છું? કોના શરણે ગયો છું? નીલિંગ, ભગવાનના શરણે પડ્યો છું. એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ,
સર્વશક્તિશાળી જે ભગવાન છે, ફીટ એટલે એમના ચરણે પડ્યો છું, ત્યારે જ્યારે મને જ્ઞાન થયું છે, એમના ચરણ સ્પર્શ કર્યા છે, ત્યારે આઈ હેવ સીઝડ ટુ બી ધ ડ્રીમર, એટલે મેં સ્વપ્ન જોનાર બનવાનું બંધ કરી દીધું છે, સ્વપ્ન જોનાર બનવાનું બંધ કરી દીધું છે, એન્ડ હેવ લર્ન ટુ બી ધ ડ્રીમ, અને સ્વપ્ન બની ગયો છું, સ્વપ્ન બનવાનું શીખી ગયો છું, સ્વપ્ન જોનાર મટી ગયો છું, બંધ કરી દીધું છે, અને એક સ્વપ્ન બની ગયો છું. તો અહીંયા આ કવિતા દ્વારા કવિ શું કહેવા માંગે છે? વોટ ધ પોએટ ઇઝ ટ્રાઇંગ ટુ સે ઇઝ ધેટ there is no one superior than God. ભગવાન કરતા સર્વશ્રેષ્ઠ કોઈ છે નહીં. આપણા બધાને અહમ હોય છે કે આપણે આ કર્યું, આપણે આ રચના કરી, પણ વી આર નથિંગ, વી આર જસ્ટ ધ ક્રિએશન ઓફ ગોડ. આપણે તો માત્ર ભગવાનનું ક્રિએશન છે. તો સર્વશ્રેષ્ઠ ક્રિએશન કરનાર તો ગોડ જ છે. સો આઈ હોપ ડિયર સ્ટુડન્ટ્સ યુ અંડરસ્ટેન્ડ ધ પોએમ. તમને આ પોએમ સમજ્યા હશો. સો કીપ લર્નિંગ, કીપ રીડિંગ એન્ડ કીપ વોચિંગ, એન્ડ we'll see you in the next video. And if you haven't subscribed this channel English for Gujarati, do subscribe the channel and like the video. Thank you for watching.